રાધે. जलेन शीतलीकरणं पुष्पैः देवता अभिवन्दनं हस्तैः देवता अभिवन्दनं ત્યારબાદ શાસ્ત્રીજીને આરતી આપો. ત્યારબાદ તમારે જાતે આરતી લઈ લેવાની. સ્વયમેવ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ હૃદય ભૂતિ કોમલમ વિશાલંચ હસ્તમ પ્રક્ષાલ્ય હસ્તે પુષ્પમ ગૃહીત્વા મંત્ર પુષ્પાંજલિન્યાદાય નાના સુગંધિ પુષ્પાણિ यथा कालोद्भवानि च पुष्पांजलिर्मया दत्तं गृहाण परमेश्वर. ओम भूर्भुवस्वः पुराण पुरुषोत्तमाय नमः. मंत्र पुष्पांजलिं समर्पयामि. પોથીજીને ફૂલ ચડાવી દેવાના. બે હાથ જોડી ભગવાનને પગે લાગી આપવાનું કે દ્વિતીય દિવસે અમે જે કંઈ પૂજન અર્ચન કર્યું છે એનો સ્વીકાર કરજો. ઓમ આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર નમસ્કરોમી ચ. ચમચી ભરીને જળ પકડી રાખો. અનેન કૃતેન દ્વિતીય અહનેન પૂજનેન પુરાણ પુરુષોત્તમ પ્રિયતાન નમઃ.
બોલો દ્વારિકાધીશ કી, ભાગવત ભગવાન કી, શુકદેવજી મહારાજ કી જય. શ્રીફળ લઈ અને 4 પ્રદક્ષિણા કરી આપવાની. આ બાજુ દરેક યજમાનોએ પોતપોતાના આસન ઉપર જઈ અને બેસી જવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. દરેક ભક્તજન પોતપોતાનું આસન ગ્રહણ કરી લે. પ્રેમ પ્રકાશ કૃતયે શરણમ ગતોસ્મિ. હરિદ્વારના પાવન સ્થળ પર માં ભાગીરથી ગંગાના પાવન તટ પર ભાગવતી ગંગાને શ્રવણ કરવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે દ્વિતીય દિવસના મંગલ પ્રારંભમાં આપ સૌનું રેણુકાબેન વિરલભાઈ રાઠોડ પરિવાર દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અભિનંદન છે. હલો. કોયલને કુંજ વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તો અમારા એવા સ્નેહીજનો, અમારા એવા સ્નેહીજનો, અમને તમારા સ્વાગત વિના ન ચાલે, અમને તમારા સ્વાગત વિના ન ચાલે. દ્વિતીય દિવસના મંગલ પ્રારંભમાં આપ સૌ શ્રોતાઓ શિસ્તતાપૂર્વક કથાને કંઈક કથાના જે રૂલ્સ છે તેને આપણે સૌએ ફોલો કરવા બહુ જ જરૂરી છે. ચાલુ કથાએ આપણે સૌ બને ત્યાં સુધી મૌન રહીશું અને માત્ર ને માત્ર કથાને શ્રવણ કરીશું. બને તો આપણા ઈષ્ટદેવના જપ કરીશું. જે ભગવાનને આપણે માનતા હોઈશું એના જપ કરતા જઈ અને કથાનું શ્રવણ કરીશું. વચ્ચે પાણીની તરસ ઇત્યાદિ કંઈ પણ લાગે તો જે ભાઈને જે બહેનને તરસ લાગી હોય તે પોતે જ ઊભા થઈ અને બહાર જ અહીંયા જળ માટેની વ્યવસ્થા છે તો પી અને પાછું પોતાની જગ્યાએ આવીને બેસી જઈશું, જેથી કરી અને કથામાં વિક્ષેપ ન થાય. કેમ કે કથાની મર્યાદા આપણે જાળવવી બહુ જ જરૂરી છે. માટે
આપણે શિસ્તતાપૂર્વક કથાનું શ્રવણ કરીશું. વચ્ચે કોઈ પ્રકારનું જળ ઇત્યાદિ આવશે નહીં. માટે આપણને જો પાણીની તરસ લાગે તો ઊભા થઈ અને પાણી પી લઈશું. પણ મને તો એવો વિશ્વાસ છે કે જ્યારે શાસ્ત્રીજીના મુખારવિંદથી જો રસનું પાન કરતા હોય તો વચ્ચે તરસ ન જ લાગે. એ તો કાલે થાકી ગયા હતા માટે લાગી હતી. બરાબર છે ને? હા, એટલે આપણે કથાની શિસ્તતાને જાળવીશું. અને રેણુકાબેન અને વિરલભાઈ રાઠોડનો અથગ પ્રયાસ છે. એમ કહેવાય કે એક દીકરીએ જ્યારે આટલું મોટું બીડું ઉઠાવ્યું હોય, બરાબર ને, આ કરવું મેં પહેલા દિવસે જ કીધું કે મર્દ માણસનું કામ છે. પણ જ્યારે એક દીકરી આવું બીડું ઉઠાવીને અહીંયા સુધી આપણને લઈને આવી હોય, અને એ પણ જ્યારે પોતે એકલા પણ આવી અને કથાનું શ્રવણ કરી શકતા હતા, પણ મનનો ભાવ એવો કે મારે એકલાએ કંઈ નથી કરવું. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ જો એમ કહેતી હોય કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત, જ્યારે આપણી સનાતન સંસ્કૃતિ એમ કહેતી હોય કે બધાને સાથે લઈને ચાલો, ત્યારે હું એકલી એકલી કેમ હરિદ્વાર જાઉં? ત્યારે એમ વિચાર થાય કે મારે બધાને લઈ, મારા જેટલા પણ નજદીકના, મારા જેટલા પણ સ્નેહીજનો છે એ બધાને ગંગામાં ડૂબકી મળે. અને ખાલી માત્ર ગંગામાં જ નહીં પણ કથા ગંગામાં પણ એ ડૂબકી લગાવી માત્ર તનને નહીં પણ મનને પણ પવિત્ર કરે, એવા ભાવના સાથે રેણુકાબેન અને વિરલભાઈ રાઠોડ જ્યારે આપણને અહીંયા લઈને આવ્યા હોય, ત્યારે આ રેણુકાબેનનો જે સંકલ્પ છે એને સિદ્ધ કરવાના માટે આપણે જઈ રહ્યા છીએ. ત્યારે આજે બીજા દિવસના શુભ અવસરે આપણે શાસ્ત્રીજીને બે હાથ જોડી વંદન કરી અને કૃતજ્ઞતાપૂર્વક પ્રાર્થના કરીશું કે દ્વિતીય દિવસના કથાની શરૂઆત કરે તે પહેલા શબ્દ પુષ્પો વડે રેણુકાબેન અને વિરલભાઈ દ્વારા એમનો આપણે સ્વાગત કરીએ છીએ. છે રસમ અહીંની જુદી, છે રસમ અહીંની જુદી ને છે રિવાજો અહીંના નોખા. રસમ અહીંની જુદી અને રિવાજો અહીંના નોખા. અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા, શબ્દો જ કંકુને ચોખા. માની અને પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોના અંદર વંદન કરી અને પ્રાર્થના કરીએ કે દ્વિતીય દિવસની કથાના અંદર અમને સૌને હાથ પકડી અને ડૂબકી લગાડવાડો અને અમારા મનને પાવન બનાવવાડો. પૂજ્ય શાસ્ત્રીજી. स्वस्ति श्री गणेशाय नमः।
કરાન પીતાંબરાદરુણબિં પૂર્ણેન્દુ સુંદર મુખા દર્વેન્દ્ર નેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદપં કજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ મા ન સરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતે કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે બોલીએ દ્વારિકાધીશ કી બાલકૃષ્ણ લાલ કી ગોવર્ધન લાથ કી જય मेरो तो आधार राधे श्याम के चरणारविंद 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 श्याम के चरणारविंद श्यामा 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 के चरणारविंद मेरो तो हरि बोल राधे श्याम के चरणारविंद मेरो तो आधार राधे श्याम के चरणारविंद मेरो तो आधार राधे श्याम के चरणारविंद मेरो तो आधार राधे श्याम के चरणारविंद राधे
चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद सर्व जगत या राधे राम के चरणारविंद सर्व जगत आधार राधा श्याम के चरणारविंद सर्व जगत आधार सीताराम के चरणारविंद सर्व जगत आधार सीताराम के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद के चरणारविंद विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद सर्व जगत आधार राधे के चरणारविंद सर्व जगत आधार राम के चरणारविंद सर्व जगत आधार राधे श्याम के चरणारविंद जगत आधार राम के चरणारविंद सर्व जगत आधार सीताराम के चरणारविंद सर्व जगत आधार सीताराम के चरणारविंद सीताराम के चरणारविंद राघव के चरणारविंद माधव के चरणारविंद माधव के चरणारविंद राघव के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राधे के चरणारविंद राघव के चरणारविंद बोलिए द्वारिकाधीश की जय पुराण पुरुषोत्तम भगवान की जय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं